તો ઉનાના શહેરી વિસ્તારમાં જંગલના રાજાના આટાફેરા જોવા મળ્યા। ત્યારે ગઈકાલે વહેલી સવારે સિંહ શાળાના પટાંગણમાં જોવા મળ્યો હતો। ત્યારે શિક્ષકોની સમય સૂચકતાને લીધે વિદ્યાર્થીઓને ગેટ બહાર જ ઊભા રાખી દેવામાં આવ્યા હતા। ત્યારે વન વિભાગે સિંહને પકડવાને બદલે તેને ભગાડી મૂક્યાનો પણ આક્ષેપ કરાયો છે। ત્યારે ફરી સિંહ ઉનાની પંચવટી સોસાયટીમાં ગત રાત્રે જોવા મળ્યો હતો। ત્યારે સિંહ રાત્રિના સમયે દેખાતા લોકોએ પણ બૂમાબૂમ કરી હતી। ત્યારે સિંહના આટાફેરાથી લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે। તો મહત્વના સમાચાર કહી શકાય। ત્યારે સિંહ શાળાના પટાંગણમાં જોવા મળ્યો, જેને લઈને ઉનાના શહેરી વિસ્તારમાં લોકોમાં ફફડાટ ફેલાયો છે। ત્યારે ઉનાના શહેરી વિસ્તારમાં જંગલના રાજાના આટાફેરા જોવા મળ્યા। ત્યારે વહેલી સવારે ગત રોજ શાળાના પટાંગણમાં સિંહ જોવા મળે। જોકે શિક્ષકોની સમય સૂચકતાને લીધે વિદ્યાર્થીઓને ગેટની બહાર જ ઊભા રાખી દેવામાં આવ્યા હતા। ત્યારે વન વિભાગને જાણ કરવામાં આવી હતી, તો વન વિભાગે સિંહને પકડવાને બદલે ભગાડી મૂક્યાનો પણ આક્ષેપ કરાયો છે। ત્યારે ફરી એકવાર સિંહ ઉનાની પંચવટી સોસાયટીમાં ગત રાત્રે જોવા મળ્યો હતો। ત્યારે રાત્રિના સમયે સિંહ દેખાતા લોકોએ પણ બૂમાબૂમ કરી હતી। ત્યારે સિંહના આટાફેરાથી લોકોમાં હાલ ભયનો માહોલ જોવા મળ્યો છે।